અમરેલી, પંચમહાલ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. અમરેલી જિલ્લાના બગસરા નજીક કાર રોડ પરથી નીચે ઉતરી જતા 3 લોકોના મોત થયા અને એકને ગંભીર ઈજાઓ પહોંચી. જ્યારે પંચમહાલના જાંબુઘોડા પાસે હિટ એન્ડ રન અકસ્માતમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીનું મોત અને બીજી એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની છે. લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રક સાથે કાર અથડાતા એક વ્યક્તિનું મોત થયું, જ્યારે લાઠી અમરેલી હાઈવે પર બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજા થતાં ફાયર વિભાગે રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડ્યો. પોલીસ દ્વારા તમામ બનાવમાં ગુના નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. અમરેલી, સુરેન્દ્રનગર, પંચમહાલમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની વણઝાર ક્યારે અટકશે તે એક સવાલ. અકસ્માતના જે બનાવો છે તેમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે, જેમાં દરેક અકસ્માતમાં લોકોના મોત થયા છે, લોકો મોતને ભેટ્યા છે. અમરેલી, સુરેન્દ્રનગર, પંચમહાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં એક વિદ્યાર્થીનીએ પોતાનો જીવ ગુમાવ્યો છે પંચમહાલમાં, જ્યારે બીજી વિદ્યાર્થીની ગંભીર છે. 71 વર્ષીય વ્યક્તિ એક હાથ પર લકવા હોવા છતાં પોતાની કાર લઈને નીકળ્યા હતા અને માર્ગ પર અકસ્માત સર્જ્યો હતો. જ્યારે બીજી તરફ લાઇટના અભાવે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર. અમરેલી, સુરેન્દ્રનગરમાં અકસ્માત વધી રહ્યા છે. એક તરફ જ્યારે અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે. ત્યારે આ અકસ્માતોની વણઝાર ક્યારે અટકશે તે એક સવાલ સામે આવી રહ્યા છે. અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરેલીના દ્રશ્યો છે કે જેમાં કાર રસ્તા પરથી ખસી ગઈ હતી અને તેમાંથી અત્યારે બહાર કાઢવાની લોકોને કોશિશ પણ કરવામાં આવી હતી. જો સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં મહા મહેનત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બીજા દ્રશ્યો અમરેલીના બસના જોઈ રહ્યા છો આપ, કે જેમાં અકસ્માત સર્જાયો હતો અને મૃત્યુ પામ્યા છે. અકસ્માતોની વણઝાર ક્યારે અટકશે તે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર તે સુરેન્દ્રનગરના દ્રશ્યો છે, જેમાં મોતને ભેટ્યા છે વ્યક્તિઓ. એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે તે પણ અકસ્માતમાં, અને અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિઓના અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પંચમહાલના દ્રશ્યો છે. પંચમહાલમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો. જે આપ કાર જોઈ રહ્યા છો તે 71 વર્ષીય વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહી હતી, જેમના એક હાથમાં લકવો હતો તેવા પ્રાથમિક સમાચાર, અને તેઓ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન, જેમાં એક વિદ્યાર્થીનું ગંભીર મોત થયું છે કમકમાટી ભર્યું, ત્યારે બીજી એક વિદ્યાર્થીની હોસ્પિટલના બિછાને છે. અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં મહા મહેનત બાદ કારને બહાર પાછી લાવવામાં આવી અને તેમાંથી મૃતદેહ કાઢવામાં જહેમત પણ ઉઠાવવી પડી હતી. મહા મહેનત બાદ મૃતદેહને ગાડીમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક બાદ એક અકસ્માત જ્યારે વધી રહ્યા છે, ત્યારે સવાલો ઘણા ઊભા થઈ રહ્યા છે. આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા અશોક અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. અશોક, શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? અકસ્માતોની વણઝાર વધી ગઈ છે, શું અપડેટ્સ મળી રહ્યા છે અશોક? ચોક્કસ કહી શકાય છે. અમરેલી જિલ્લામાં મોડી રાત્રે બે જગ્યાએ
દુર્ઘટ ઘટનાઓ બની હતી, અકસ્માતની ઘટનાઓ બની હતી. તેમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના જે બગસરા તાલુકાનો હડાળા રોડ ઉપર અકસ્માતની ઘટના બની. વહેલી સવારે અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત ને એકની હાલત ગંભીર છે ને તેમને તાત્કાલિક સારવારથી અમરેલી રેફર કરવામાં આવશે. ઘટનાની જાણ થતા અમરેલી ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમને રેસ્ક્યુ કરીને 3 ડેડ બોડીને કાઢવામાં આવી. હાલ તો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ 112 લોન્ચ કરવામાં આવતી, તે દ્વારા અમરેલી ફાયર ટીમને જાણ કરવામાં આવતી. તેને લઈને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન હાલ જાણવા મળ્યા મુજબ છે જુનાગઢ થી બગસરા તરફ આવી રહ્યા હોય તે દરમિયાન ઘટના બની છે ને બગસરા નજીક જે હડાળા ગામ છે ત્યાં ઘટના બની છે ને ઘટનાની જાણ થતાં લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ 3 જણાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તેમાં 3 નું મોત છે ને એકની હાલત ગંભીર છે. જી અશોક, આભાર.